નજીક ભાદર નદીનો આકાશી નજારો જોવા મળ્યો છે। 2 દિવસ પહેલા નદીમાં પૂર આવ્યું તો ભારે વરસાદના પગલે નદીમાં પૂર આવ્યું હતું તે પ્રકારની આ પરિસ્થિતિ જોવા મળી હતી। તો ભારે વરસાદ ખાબક્યો હતો અને સતત વરસાદ વરસવાને કારણે નદીમાં પૂર આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। વિકાસની વાતો વચ્ચે ઉના ગ્રામ્યનો ચોંકાવનારો વિડિયો સામે આવ્યો છે। ઉનાના જાખરવાડા ગામે દર્દીને ઉચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવ્યો હતો। ગામના ખરાબ રસ્તાના કારણે એમ્બ્યુલન્સ દર્દીના ઘર સુધી પહોંચી ન શકી અને 108ને બોલાવવામાં આવી તો ખરી, પરંતુ એમ્બ્યુલન્સ અડધો કિલોમીટર દૂર રોકાઈ ગઈ હતી। રસ્તો ખરાબ હોવાને કારણે આ જે એમ્બ્યુલન્સ છે તે પહોંચી ન શકી અને રસ્તામાં જ રોકાઈ ગઈ હતી। તો આખરે દર્દીના સગાઓ દ્વારા ટીંગાટોળી કરી ઉચકીને એમ્બ્યુલન્સ સુધી આ દર્દીને પહોંચાડવામાં આવ્યા હતા। રસ્તાને લઈ ગામના લોકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નક્કર કામગીરી ન થતા દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યારે એક તરફ વિકાસની વાતો થાય છે તો બીજી તરફ વિકાસની વરવી વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવ્યા છે। તો જાખરવાડા ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં દર્દીને ટીંગાટોળી કરીને બહાર લઈ જવામાં આવે છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, રસ્તાની જે કામગીરી થવી જોઈએ તે થતી નથી અને તેના કારણે ગામના જે લોકો છે તે હેરાન થઈ રહ્યા છે। જી બિલકુલ, ખાસ કરીને આ જે વિડીયો સામે આવ્યો છે તે વિડીયો જાખરવાડા ગામનો છે। જાખરવાડા ગામે આ સમસ્યા છે તે વર્ષોની સમસ્યા છે, કારણ કે ગામ લોકો અને સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસું જ્યારે આવતું હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે। જોકે તેમ છતાં ગામ લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ આ રસ્તો છે તેમને ક્યાંક ને ક્યાંક બનાવવામાં નથી આવી રહ્યો ને તેમને કારણે આ જે દર્દીઓ હોય છે, જ્યારે ચોમાસાનો માહોલ હોય છે ત્યારે ચોમાસામાં ખાસ કરીને દર્દીઓ છે તેમજ સગર્ભા જે મહિલાઓ હોય છે તેમને હોસ્પિટલ લઈ જવા માટે મોટી મુશ્કેલી છે તેમનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને। અને તે જ પ્રકારના દ્રશ્યો હમણાંના 2 દિવસ પહેલા જે ગીર સોમનાથની અંદર વરસાદ હતો અને ત્યારનો આ વિડીયો છે તે સામે આવ્યો છે। જી દિનેશ, અત્યાર સુધી કેટલી વખત રજૂઆત કરવામાં આવી ચૂકી છે અને શું જવાબો આપવામાં આવે છે તંત્ર તરફથી? જી બિલકુલ, જાખરવાડા ગામના લોકોનું કહેવું છે કે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે ઘોર નિંદ્રામાં સૂતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દર વર્ષે આ જે જાખરવાડા ગામના લોકો છે તેમને આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। જે દિનેશ, જે પ્રકારે રોડ રસ્તાની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યાંના સ્થાનિકોનું શું કહેવું છે? કેટલા વર્ષોથી આ સમસ્યાનો તેઓ સામનો કરી રહ્યા છે? જી બિલકુલ, સમસ્યાની જો વાત કરવામાં આવે તો આ સમસ્યા છે તે વર્ષો જૂની સમસ્યા છે અને એક તરફ સરકાર અને અધિકારીઓ છે તે રોડ રસ્તા બનાવવાની વાતો કરી રહી છે, ગામડાઓથી ગામડાને છોડવાની વાતો કરી રહી છે। બીજી તરફ ઉના તાલુકાના આ જે ગામડાઓ છે કે ત્યાં આગળ હજુ પણ વિકાસ છે તે શું કહેવાય તેમને લઈને લોકો છે તે પણ ચિંતિત જોવા મળી રહ્યા છે। જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગુજરાતમાં વહેલો વરસાદ આવ્યો અને જેના કારણે હાલ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે। નર્મદા જિલ્લામાં 1 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે, જેમાંથી 45% જેટલું વાવેતર હાલ થઈ ગયું છે। તે પૈકી 30% વાવેતર એવું છે કે જે બિનપિયત છે અને વરસાદ આધારિત ખેતી થાય છે। ત્યારે હવે ખેડૂતો આશા રાખીને બેઠા છે કે વરસાદ સારો રહે। અહીં ડાંગર, જુવાર, મકાઈ, તુવેર જેવા પાક થતા હોય છે અને ત્યારે કુદરત ખેડૂતો પર મહેરબાન રહે તેવી આશા રાખીને બેઠા છે। વરસાદ આધારિત ખેતી છે અને નર્મદા જિલ્લાની ખેતી વરસાદ આધારિત થતા ધન્ય પાકો જેવા કે ડાંગર છે, કપાસ છે, જુવાર છે જેવા પાકોનું વાવેતર કરીએ છીએ અને અમને વરસાદ સારો છે અને એ વરસાદને આધારિત ખેતી કરીએ છીએ એટલે નર્મદા જિલ્લો પ્રછાત જિલ્લામાં આવે છે અને કુદરતનો મહેર છે કે આ વર્ષે વરસાદ વહેલો બી આવ્યો છે અને સારો છે। આ વાવણી કરી રહ્યા છે, સારામાં સારો આવવાના વરસાદ જો પડે તો અમારું સારું છે ખેતી લાયક, નહીં તો વરસાદ ના પડે તો આ બિયારણ બધું ફેલ જાય તો અમારી ઘણી મુસીબત પડે। ભગવાન પાસે એવી આશા માંગીએ છીએ કે વરસાદ આવવાનો પડવો જોઈએ। હમણાં વરસાદની સિઝન ચાલુ થઈ છે ને બિયારણ મોગા મહિનું નાખ્યું છે અને વરસાદ સારો પડે છે અને વાવણી લાયક વરસાદ પડે અને સારો વરસાદ થાય તો બિયારણ ફેલ ના જાય એવી ભગવાન પાસે અમે અપેક્ષા રાખીએ છીએ। 22 જૂનથી ફરી એકવાર શરૂ થશે ધોધમાર વરસાદનો રાઉન્ડ અને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી આપવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ। મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે તો આ તરફ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।
જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગો, આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. તો આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારીમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે सूचना पण आपવામાં આવી છે. आने वाला अगले 7 दिन तक हल्के से मध्यम बरसात पूरा राज्यों में होने का संभावना है. इसमें जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है वो फेयरली वाइड स्प्रेड रहेगा पहला दिन और गुजरात रीजन में, और अगले 3 दिन 21, 22, 23 को वाइड स्प्रेड रहेगा और 24, 25, 26 को फेयरली वाइड स्प्रेड होगा. और जो सौराष्ट्र कच्छ रीजन में इसमें फेयरली वाइड स्प्रेड बरसात होने का संभावना है हल्के से मध्यम. और हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में है पूरा वीक के लिए. हेवी रेनफॉल वार्निंग आज के लिए जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, तापी, नर्मदा, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली. और सौराष्ट्र कच्छ में कोई हेवी रेनफॉल का वार्निंग आज के लिए नहीं है, लेकिन कल से हेवी रेनफॉल वार्निंग पूरा हफ्ते के लिए दिया गया है. मतलब आपका 21 से लेकर 26 जून तक हेवी रेनफॉल का वार्निंग है. इसमें आपका 22, 23, 24, 25 हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में, और सौराष्ट्र कच्छ में 23 से लेकर 25 जून का हेवी रेनफॉल का वार्निंग है. और बाकी दिन में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. और अगले 4 दिन आपका थंडरस्टॉर्म वार्निंग है 30 से 40 किलोमीटर स्पीड के साथ. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. તો આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારીમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે. आने वाला अगले 7 दिन तक हल्के से मध्यम बरसात पूरा राज्यों में होने का संभावना है. इसमें जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है वो फेयरली वाइड स्प्रेड रहेगा पहला दिन और गुजरात रीजन में, और अगले 3 दिन 21, 22, 23 को वाइड स्प्रेड रहेगा और 24, 25, 26 को फेयरली वाइड स्प्रेड होगा. और जो सौराष्ट्र कच्छ रीजन में इसमें फेयरली वाइड स्प्रेड बरसात होने का संभावना है हल्के से मध्यम. और हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में है पूरा वीक के लिए. हेवी रेनफॉल वार्निंग आज के लिए जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, तापी, नर्मदा, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली. और सौराष्ट्र कच्छ में कोई हेवी रेनफॉल का वार्निंग आज के लिए नहीं है, लेकिन कल से हेवी रेनफॉल वार्निंग पूरा हफ्ते के लिए दिया गया है. मतलब आपका 21 से लेकर 26 जून तक हेवी रेनफॉल का वार्निंग है. इसमें आपका 22, 23, 24, 25 हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में, और सौराष्ट्र कच्छ में 23 से लेकर 25 जून का हेवी रेनफॉल का वार्निंग है. और बाकी दिन में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. और अगले 4 दिन आपका थंडरस्टॉर्म वार्निंग है 30 से 40 किलोमीटर स्पीड के साथ.